ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે. મૈત્રેય ઋષિ વિદુરજીને કથા કહે છે કે પરમ ભક્ત એવા પ્રહલાદજી કે જેને 5 વર્ષની ઉંમરમાં પરમાત્માને પ્રગટ કર્યા અને પરમાત્માના દર્શન કર્યા. કારણ એમની ભક્તિ એવી દિવ્ય હતી. રાત અને દિવસ ભગવાનના નામનો જપ કર્યો છે. જે કાંઈ કરે એ મારો હરિ કરે છે એવી એની ભાવના હતી. જીવાડે તોય ભગવાન અને મારે તોય ભગવાન એવી પ્રહલાદજીની દિવ્ય ભક્તિ જોઈ અસંખ્ય એની માથે ત્રાસ ગુજારવામાં આવ્યો કે જેની કલ્પના ન થઈ શકે. અસુર યોનિમાં જન્મેલો ભગવાન અસુર કુળમાં આવેલ ભક્ત પ્રહલાદજી ઈશ્વરની કૃપાથી તરી ગયા અને પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. ભગવાને જ્યારે અવતાર ધારણ કર્યો નૃસિંહ અવતાર, ત્યારે હરણાકશિપુની રાજધાની હતી પંજાબની અંદર મુલતાન શહેર. એમની અંદર હરણાકશિપુની રાજધાની હતી અને રાજધાનીની અંદર હરિના નામનું સ્મરણ થયું અને હરિણ્યાક્ષનો વધ થયો, હરણાકશિપુનો વધ થયો. ભગવાને પ્રહલાદજીની ભક્તિ જોઈને ભગવાન જ્યારે વિરાટ સ્વરૂપ લીધું, અડધો નર અને અડધો સિંહ, સંધ્યા સમયે ભગવાન પ્રગટ થયા ત્યારે અતિશુક્તિ એને ક્રોધ હતો. ભગવાનને ક્રોધ ક્યારે આવતો નથી, પણ ભગવાનને ક્રોધ આવે છે ક્યારે કે જ્યારે ભગવાનના ભક્તને કોઈ પરેશાન કરે ને ત્યારે. ભગવાન કહે છે કે જીવનની અંદર કોઈ પણ કર્મ કરો, કદાચ ન કરો, પણ કોઈ ભગવાનની ભક્તિ કરતું હોય, કોઈ ભગવાનનો ભક્ત હોય, એને ક્યારેય પરેશાન ન કરતા. કારણ કે એનું દુઃખ ભગવાનથી જોવાતું નથી. આજ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે અને ભગવાનનું સ્વરૂપ એવું જ હોય. હરિણ્યાકશિપુનો તો વધ થઈ ગયો, પણ બીજા બધા જોવાવાળા માણસ એને જોઈ અને બધા એના હૃદય કંપી ઉઠ્યા, ધ્રુજવા લાગ્યા. અને ભગવાન સૌ પ્રથમ જ્યારે પ્રગટ થયા સ્તંભમાંથી, ત્યારે ભગવાને અવાજ કર્યો, ગુરુ ગુરુ. કે ભગવાને એવું સાબિત કર્યું કે ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. હવે ભગવાન હરણાકશિપુનો તો વધ કરી નાખ્યો, પણ ભગવાનનો ક્રોધ શાંત નથી. ભગવાન આમથી આમ ને આમથી આમ આખું ફેરવે છે અને ભગવાન આટા મારે છે કે હવે કોઈ દુષ્ટ નથી ને આ પૃથ્વી ઉપર. ભગવાન દેવતાઓએ આવી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પરબ્રહ્મ પરમાત્મા, હવે અહીંયા કોઈ દુષ્ટ રહ્યો નથી. આ હરણાકશિપુ માટે તમારો જે અવતાર કાર્ય હતું એ પૂર્ણ થયું. હવે તમારા ક્રોધને તમે શાંત કરો. ભગવાન એની સામું જોતા નથી.
દેવતાઓ ગભરાવા લાગ્યા. બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી આવીને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, તમારું અવતાર કાર્ય ભક્ત પ્રહલાદને ઉગારવા માટેનું પૂર્ણ થયું છે. પ્રભુ હવે શાંત થાઓ. ભગવાને બ્રહ્માજીની સામે પણ ન જોયું. બ્રહ્માજીએ લક્ષ્મીજીને કીધું, જાઓ, તમારા સ્વામીએ અવતાર લીધો છે, એને કયો શાંત થાય. લક્ષ્મીજી એની સામે ગયા. ભગવાને લક્ષ્મીજીની સામે પણ નથી જોયું. પછી બ્રહ્માજીએ કીધું કે પ્રહલાદ, આ તારા માટે અવતાર લીધો છે, તું એની પાસે જા. પ્રહલાદજી આવી ભગવાનને દંડવત પ્રણામ કરીને કહે છે કે પ્રભુ શાંત થાઓ. હે નારાયણ, તમે શાંત થાઓ. હે નૃષિ નારાયણ, શાંત થાઓ. ભગવાને પ્રહલાદને ઉઠાવી લીધો. પ્રહલાદના બે હાથ જોડેલા છે, પણ ભગવાને પ્રહલાદને ઉઠાવી એના હાથ છોડાવી અને ભગવાન એને પગે લાગે છે કે પ્રહલાદ, હું તને વંદન કરું છું, તારી પાસે માફી માંગુ છું. પ્રહલાદજી કહે છે કે પ્રભુ, તમે મારી પાસે શેની માફી માંગો છો? તો કે પ્રહલાદ, તારા જેવા 5 વર્ષના બાળક ઉપર અત્યાચાર થયા, દુઃખ થયા મારા નામ ઉપર. તે જો મારું નામ ન લીધું હોત તો આટલી વેદના તારે સહન ન કરવી પડી હોત. અને એમાંય પાછો આવતા મારે વિલંબ થયો, એ બદલ હું તારી પાસે માફી માંગુ છું. પ્રહલાદને કહે છે. કેવી દિવ્ય ભક્તિ હોય છે ભક્ત પ્રહલાદજીની કે ભગવાન એની પાસે માફી માંગે છે. પ્રહલાદજી કહે છે, પ્રભુ, તમારા નામમાં એટલી તાકાત છે તો ભગવાનમાં સ્વયં કેટલી તાકાત હશે કે જેને જેને ભગવાનનું નામ લીધું છે ને એના જીવનમાં દુઃખ તો આવ્યા જ છે, પણ દુઃખ આવ્યા ને એને ભગવાનને છોડ્યા નથી, તો ભગવાન પણ એને ક્યારેય છોડતા નથી. એની વિપત્તિમાં, એના દુઃખમાં, એના સંકટમાં, હરેક ક્ષેત્રમાં મારો પ્રભુ એની ભેગો રહે છે. પ્રહલાદજીને ઉઠાવી પોતાના ખોળામાં બેસાડી અને ભગવાન એને ચાટવા લાગ્યા. જેમ ગાય વાછરડાને ચાટે છે એમ પ્રહલાદજીને ચાટે છે પ્રભુ. અને જેમ ચાટે એમ ભગવાનનો ક્રોધ શાંત થતો જાય છે. ભગવાન પ્રહલાદજી કહે છે, પ્રભુ, તમે મારા માટે અવતાર ધારણ કર્યો. આજ મારું જીવન તો ઠીક છે, પણ મારી પેઢીનો ઉદ્ધાર થઈ ગયો છે. પ્રભુ, મારે હવે કોઈ જન્મની અપેક્ષા નથી, મારે બીજી કોઈ લાલચા નથી તમારી માટે. આજ ભગવાનની પાસે કોઈ કાંઈ મગાતું નથી. ભગવાનની પાસે પ્રહલાદજી, ધ્રુવજી આ ભગવાનની પાસે કાંઈ માગે છે? નથી માગતા. આપણે ભગવાનની પાસે દીવાબત્તી કરીએ, ભગવાનને પાઠ કરીએ, પૂજા કરીએ તો માઇક કર્યા કરીએ. ભગવાનને ગમે એવું તો કોઈ કર્મ કરો તો ભગવાન વગર માગી આપી દે છે આપણને. પ્રહલાદજીને ઉઠાવી ભગવાન તેને ચાટે છે ને એમ એમ એનો ક્રોધ શાંત થતો જાય છે. પ્રહલાદજીને કહે છે, પ્રભુ કે પ્રહલાદ, કઈક માગ મારી પાસે. પ્રહલાદજી કહે છે કે પ્રભુ, આ માનવ અવતાર મળ્યો ને એથી મોટું કાંઈ નથી, અને મનુષ્યનો અવતાર દઈ અને તમે તો મારી ઉપર કૃપા કરી છે, તો મારે કાંઈ માગવાનું નથી. અને રહી વાત બીજી કે તમારા દર્શન થયા પછી જો માગે માણસ તો એ મનુષ્ય મૂર્ખ છે. આજ તમે મારી સમક્ષ છો. અનેક એવા ઋષિ મુનિઓ તપ કરીને થાકી ગયા, એને પણ તમારા દર્શન નથી થયા, અને મને આવડી ઉંમરની અંદર તમે મને દર્શન આપ્યા છે ને, એ જ તમારી કૃપા છે પ્રભુ. પ્રહલાદજીને કહે છે કે મને રાજી કરવા માટે કાંઈક માગ. ત્યારે ભગવાન પ્રહલાદજી કહે છે કે મારે કાંઈ જોતું નથી, પણ એક વસ્તુ તમે મારી ઉપર કૃપા કરો. શું? તો કે મારા પિતાજીની દુર્ગતિ ન થાય, એને સદગતિની પ્રાપ્તિ થાય ને એવી તમે મારી ઉપર કૃપા કરજો. ભગવાન નૃષિ ભગવાન કહે છે કે પ્રહલાદ, તારા પિતાને સદગતિ દેવાની શક્તિ મારામાં નથી. તારા પિતાને સદગતિ તો તારા કર્મથી જ મળી ગઈ છે.
તારા જેવો પુત્ર જે કુળની અંદર જન્મે ને એ કુળમાં 7 પેઢી કદાચ નરકમાં પડી હોય ને તોય સ્વર્ગમાં જાય છે. તારા જેવો પુત્ર જેના કુળની અંદર અવતર્યો હોય એની 7 પેઢીનો ઉદ્ધાર થાય. 7 પેઢી એના મોસાળ પક્ષના પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે અને 7 પેઢી એના સસરા પક્ષના પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે. 21 પેઢીનો ઉદ્ધાર કરે તારા જેવો ભક્ત જેના ઘરની અંદર ને જેના કુળની અંદર જન્મો હોય એનો. તારા પિતાને તો સદગતિ મળી અને તારી ભક્તિ કેટલી દિવ્ય છે પ્રહલાદ. અત્યાર સુધીમાં મેં જેટલા અસુરોને માર્યા છે ને એ બધાને દૂરથી માર્યા છે. મારા દર્શન માત્રથી જો સદગતિ મળતી હોય તો તારી ભક્તિ કેવી હતી કે તારા પિતાને તો મેં મારા ખોડામાં લઈને માર્યો છે કે મારો સ્પર્શ થવાથી એને દુર્ગતિ નથી થવાની, એને સદગતિની પ્રાપ્તિ થઈ ગઈ છે. પિતાએ આટલા ત્રાસ ગુજાર્યા છતાંય પિતાની સદગતિ માંગી છે. એ પુત્રએ તો ભગવાન શાસ્ત્રમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે માનવ કોઈ સંતાન માગે ને એના કરતા ભગવાનની પાસે સંસ્કારી સંતાન માગે ને તો એની 71 પેઢી તરી જાય છે. આજે માતા પિતા સંસ્કારી હોય, શાસ્ત્રમાં બતાવ્યું છે સંસ્કારી હોય, ભક્તિવાળા હોય અને કદાચ એને ત્યાં દીકરો કુકર્મી અને પાપી જન્મે તો એના માતા પિતાની અધોગતિ થાય છે, એની દુર્ગતિ થાય છે. પણ જેના માતા પિતા દુષ્ટ, દુરાચારી, પાપાચારી હોય અને એને ત્યાં ભગવાનનો ભક્ત જો જન્મે ને તો દુરાચારી માતા પિતાની પણ સદગતિ કરે છે. એટલા માટે શાસ્ત્રમાં બતાવે છે કે તમારે ત્યાં પુત્ર માગો પણ પુત્ર એવો માગજો કે ભગવાનનો ભક્ત થાય. અને ભગવાનનો ભક્ત ક્યારે જન્મે આપણા ઘરે કે જ્યારે માના ઉદરમાં કોઈ બાળક હોય ને ત્યારે રામચરિત માનસનો પાઠ કર્યો હોય, શ્રીમદ ભાગવતનો પાઠ કર્યો હોય, ગીતાજીના પાઠ કર્યા હોય. માના ઉદરમાં જ્યારે બાળક હોય ને ત્યારે આવું ધર્મરૂપી કોઈ કર્મ હોય, એની અંદર જઈ સત્સંગ કર્યો હોય, ભગવાનનું નામનો જપ કર્યો હોય તો એના ઉદરની અંદર જે બાળક છે ને એની અંદર એ સંસ્કારનું સિંચન થાય છે. અને એ બાળક જન્મે ને ત્યારે એ ભક્તિવાળો સંસ્કારી, હું એમ કહું પ્રહલાદજી જેવો ન જન્મે તો કાંઈ નહીં, ધ્રુવજી જેવો જન્મે નહીં તો કાંઈ નહીં, પણ એક દીકરો એવો સંસ્કારી તો જરૂર જન્મશે. માના ઉદરમાં બાળક હોય ત્યારે શાસ્ત્રમાં બતાવ્યું છે કે કોઈ પણ સત્કર્મ રૂપી કોઈ ગ્રંથનું પઠન કરવું જેથી તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય કે દીકરીની પ્રાપ્તિ થાય, એ સંસ્કારી જન્મે. આવું શાસ્ત્રની અંદર બતાવ્યું છે. ભગવાન કહે છે પ્રભુ કહે છે પ્રહલાદ સંસારના વિષયોમાં મન ન ખેંચાય તે માટે આ પૃથ્વી ઉપર મેં 2 અમૃત મૂક્યા છે. એ અમૃતનું જે કોઈ પાન કરે છે ને એની ક્યારેય દુર્ગતિ નથી થતી. મેં 2 અમૃત ક્યાં તો કે એક નામ અમૃત અને બીજું કથા અમૃત. નામનું સ્મરણ કરે મારું અને મારી કથાઓનું ગાન કરે અથવા કથા સાંભળે એને ક્યારેય દુર્ગતિ થતી નથી. એટલે આ વારંવાર કથા કરવી, વારંવાર કથા સાંભળવી અને વારંવાર ભગવાનના નામનો જપ કરવો. જે કોઈ દેવને આપણે માનીએ તે દેવનું સતત સ્મરણ કરવું. હાલતા ચાલતા બેસતા ઉઠતા દિન પ્રતિદિન એમ કરતા કરતા રોજનું રટણ થશે ને ત્યારે અંત સમય આપણો આવશે ને ત્યારે આપણા મુખમાં કોઈ કહેવા નહીં આવે કે તમે નામ લ્યો, કે આપણા કાનમાં કોઈને ભગવાનનું નામ નહીં દેવું પડે, કારણ કે આપણા હૃદય, આપણા રોમ રોમની અંદર ભગવાનના નામનો જપ ચાલુ હોય છે. પણ અત્યારથી શરૂ કર્યું હોય છે ને તો આમ ભગવાન કહે છે
કે જીવનની અંદર પુત્ર સદાચારી હોવો જરૂરી છે, પુત્ર પુણ્યશાળી અને પુત્ર ભક્તિવાળો હોવો જરૂરી છે. નાનું બાળક હોય, ઘરની અંદર સંસ્કારનું સિંચન કરવા માટે શું કરવું? તો કે બાળક નાનું હોય ને ત્યારે એને જે પદ્ધતિ ઉપર આપણે લઈ જાય ને એ જ પદ્ધતિ ઉપર આજીવનની હાલે છે. નાનું વૃક્ષ હોય અને વૃક્ષને તમે આજુબાજુમાં બે લાકડી ભરાવી દો એટલે એ સીધું થાય, એને ક્રોસમાં બાંધી દો તો એ ત્રાસું થાય. એમ બાળકનો ઉછેર અને વૃક્ષનો ઉછેર બંનેનો સરખો છે. આપણે ઘરની અંદર ભગવાનનું નામ લેતા હઈશું તો આપણા સંતાનો કાંઈ ભગવાનનું નામ લેશે. આપણે કહેતા હઈશું કે બેટા આ દાદા છે, આ દાદી છે, આ વડીલ છે, આ ગુરુ છે, આ બ્રાહ્મણ છે, આને વંદન કરવાના. આપણે પગે લાગતા હશું તો આપણું સંતાન પગે લાગશે. આપણે સેવા દાદા દાદીની માતા પિતાની કરતા હશું તો જ આપણું સંતાન આપણી સેવા કરશે. અને આપણે જો ભગવાનના નામનો જપ કરતા હઈશું તો આપણું સંતાન જપ કરશે. તો આ કર્મ જરૂરી છે જીવનમાં. જેવું આપણે કરશું ને એવું જ આપણું સંતાન કરશે. પછી અંત સમયે આપણે વિચારીએ કે મારો દીકરો મને સદગતિ આપશે, પણ સદગતિ તો આપણે આપણા કર્મથી મેળવવાની છે. આપણે જેવા કર્મ કરશું એવું આપણને ફળ મળશે. આ રીતે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કરી ભક્ત પ્રહલાદનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ સુખદેવજી મહારાજ કહે છે રાજા પરીક્ષિતને એક ગજેન્દ્ર મોક્ષની પુનિત એવી કથા કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ત્રિકૂટ નામનો 10,000 યોજન ઊંચો એક પર્વત હતો અને ક્ષીરસાગરની મધ્યમાં આવેલો હતો. તેને 3 શિખરો હતા, એક લોઢાનું, એક રૂપાનું અને એક સોનાનું. આ પર્વત સમગ્રપણે રત્ન અને કિંમતી ધાતુઓથી ઝળહળતો હતો. એવા એ પર્વત ઉપર એક મહાબળવાન હાથી રહેતો હતો. અનેક હાથણીઓનો સ્વામી હતો. તેમની સાથે તે સ્વચ્છંદાથી કામ ક્રીડા કરતો હતો. એ પર્વત ઉપર એક સુંદર સરોવર હતું ને ત્યાં અપ્સરાઓ સ્નાન વિહાર કરવા માટે આવતી હતી. એક વખત ઉનાળાની ઋતુમાં એક હસ્તીરાજ પોતાની હાથણીઓ વૃંદ સમેત જલ વિહાર કરવા માટે ત્યાં આવ્યા છે. સરોવર પાસે આવ્યો, સરોવરમાં ઉતરી અને પોતાના પરિવારના, પોતાના સંતાનો સાથે સરોવરમાં ઉતર્યા છે. અને બધા સ્નાન કરે છે. હાથી પોતે સૂંઢમાં પાણી લે, પોતાના બચ્ચાની ઉપર પાણી છાંટે, સૂંઢમાં પાણી લઈ પોતાની પત્ની ઉપર પાણી છાંટે છે. આવી રમતો હાથી પોતાના પરિવાર સાથે કરે છે. એટલામાં એક મગર આવ્યું. મગર આવી અને હાથીનો ગજેન્દ્રનો પગ પકડ્યો. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે રાજન, આ સરોવર છે ને એ એક સંસાર છે અને એમાં માણસ મગ્ન બની જાય છે પોતાના પરિવારને રાજી કરવા માટે. પોતાના પરિવારને હું કેમ રાજી રાખું, પોતાના સંતાનને હું કેમ રાજી રાખું, પોતાની પત્નીને હું કેમ રાજી રાખું, એમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. સમય વયો જાય છે, પોતાના સમય પૂર્ણ થવાનો છે કે નહીં એને ખ્યાલ નથી. એમાં કાળ આવે ને જ્યારે પગ પકડે અને ત્યારે પગની શક્તિ છીણ થવા લાગે છે. આજે મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો છે, પોતાની શક્તિનો ખૂબ ઉપયોગ કર્યો. એમ ભગવાન એમ કે છે કે જ્યારે આપણું શરીર હવે જવાની તૈયારીમાં આવે ને એટલે પેલા પગ પકડે. પગમાં તકલીફ મંડે થવા, ગોઠણ મંડે દુખવા, હાલી ન શકીએ ત્યારે સમજવાનું કે હવે આપણી ચીઠીઓ મંડી છે ઉપરથી આવવા, નોટિસો. છતાંય માણસ સમજતો નથી કે હવે મારી કાયા કામ કરતી બંધ થઈ ગઈ છે.
હવે મારે હરિનું ભજન કરવાનું છે. હવે લોકોની નિંદા, લોકોનું ખરાબ, લોકોના પ્રત્યે ખરાબ ભાવના, આ બધું મારે છોડવાનું છે. એ વિચારી નથી શકતો. છતાં એને એમ થાય છે કે હજી હું કંઈક કરું. કારણ કે પોતાની અંદર જુસ્સો હોય, પોતાની અંદર શક્તિ હોય, એ શક્તિનો પોતે ઉપયોગ કરે છે. એમ ગજેન્દ્ર પણ પોતાની તાકાતનો ઉપયોગ કરે છે. શક્તિનો ઉપયોગ કર્યો મગરના મુખમાંથી નીકળવા માટે. એમ કાળના મુખમાંથી નીકળવા માટે આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ. હાથીએ ખૂબ તાકાત લગાવી પણ લાગી નહીં. પછી પોતાની પત્નીને બોલાવી કે મને અહીંયાથી આ મગરે પકડી લીધો છે, તું અહીંયા આય, થોડીક મદદ કર. હાથણી વહી ગઈ કિનારા ઉપર. એમ જેથી આપણો સમય એવો આવે ને તેથી આપણી પત્ની આગી વહી જાય, દૂર જાય, આપણી પાસે ના આવે. માથે મોતના નગારા મંડે વાગવા, શરીરની પીડા શરૂ થાય, ત્યારે ગજેન્દ્રની પત્ની પોતે આગળ વહી ગઈ. એ કહે છે કે હું ત્યાં તમને બચાવવા આવું તો કદાચ મારો પગ પકડી લે તો. એટલે આ સંબંધ છે ને એ બધા સ્વાર્થના છે. આજે આપણે કદાચ ઇલેક્ટ્રિકમાં શોર્ટ લાગ્યો હોય, આપણે હાથ પકડ્યો હોય ને આપણા ઘરના બાજુમાં ઊભા હોય તો એ આપણને પકડશે જ નહીં. એ કે એ તો મરશે ભેગી હું મરીશ. આવી પીડા આવે. આમ ગજેન્દ્રએ પોતાની પત્નીને બોલાવી, પત્નીએ પાડી ના. પછી આપણને આશા કેની હોય? આપણા સંતાનની આશા હોય કે મારું સંતાન એ મારા માટે કંઈક કરશે. પોતાના સંતાનોને બોલાવ્યા કે તમે આવો, મને અહીંથી છોડાવો. ત્યારે સંતાનોએ પાડી ના. પિતાજી તમે હવે ચિંતા ન કરતા કાંઈ, ભલે તમે વયા જાઓ અંદર. મગર ખેંચી જાય છે અંદર. હવે હાથીની આખી તાકાત બંધ થઈ ગઈ. કારણ કે એક છે સ્થળચર ને એક છે જલચર. જલચરમાં સ્થળચરનું ન હાલે ને સ્થળચરમાં જલચરનું ન હાલે. આજે મગર ખેંચતો જાય છે અંદર, અંદર ખેંચે છે. હવે કેવલ સૂંઢ વૈદી, મુખ દેખાય છે, આંખ દેખાય છે ને સૂંઢથી પોતાના સંતાનોને બોલાવે છે. એમ જેથી આપણા શરીર ઉપર પીડા આવે ને તેથી આપણે આપણા દીકરાઓની અપેક્ષા રાખી કે મને અહીંયા આવો, મને ઊભો કરો, મને બેસાડો, મને દવા લઈ આવી દો, મને અહીંયા દુખાવો થાય છે. આવી બધી વેદના આપણે આપણા સંતાનને કરીએ. પણ સંતાને સાંભળવું હોય તો સાંભળે, જો સારા કર્મ કર્યા હોય તો. નકર એમ કે આનું તો રોજ ઊભું જ હોય, એમ કરીને વયા જાય છે. એમ આના સંતાનો કિનારા ઉપર વયા ગયા, કિનારા ઉપર વયા ગયા. હવે ગજેન્દ્ર એકલો પડ્યો છે. હવે ભગવાનને પ્રાર્થના કરી. અંત સમયે ભગવાનને પ્રાર્થના કરી કે હે હરિ, હે મારા નારાયણ, મેં મારા જીવનમાં જો કોઈ કર્મ કર્યું હોય ને તો આજ મેં જેની પાછળ આખી જિંદગી વ્યતીત કરી એ લોકો તો બધાય કિનારા ઉપર વયા ગયા છે. હવે મધ દરિયામાં મોતની વચ્ચે હું એકલો છું, તો મને મુક્તિ આપો પ્રભુ. હે મારા નારાયણ. અંતરાત્માથી ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન વૈકુંઠ છોડી અને ભગવાન આવ્યા છે ગરુડ ઉપર. ગરુડ ઉપર આવી ગજેન્દ્રએ જોયું કે મારો નાથ, મારો પ્રભુ, મારો ભગવાન આજ મારા દર્શન દેવા માટે આવે છે ને મને મુક્તિ દેવા માટે આવે છે. ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી, મગરને મૃત્યુનો દંડ આપ્યો અને ગજેન્દ્રને મુક્તિ આપી. આ રીતે ભગવાને ઉદ્ધાર કર્યો છે નારાયણ ભગવાને. પણ બંને જણા, ગજેન્દ્ર કોણ હતો? તો કે પૂર્વ જન્મની અંદર ઇન્દ્રદ્યુમન નામનો રાજા હતો. આ રાજા હતો પૂર્વ જન્મમાં. તેને એક ઋષિએ એમ કીધું હતું કે મૌન વ્રત રાખજો. એને મૌન વ્રત રાખ્યું હતું. મૌન વ્રત રાખી અને પ્રભુની પૂજા કરતો હતો. એમાં અગસત્ય મુનિ આવ્યા. અગસત્ય મુનિનું એને અગસત્ય મુનિ બોલાવ્યો, પણ અગસત્ય મુનિ સામે બોલ્યો નહીં, મૌન હતું. હવે અગસત્ય મુનિને ખબર નથી કે આ મૌન વ્રત ધારણ છે, એટલે એને શ્રાપ આપ્યો. એ કે હું તને વાત કરું છું, તું ખાલી મોઢું હલાવસ ને તારો બીજો અવતાર હાથી જેવો થાય. જા. હવે જે મગર હતું એ મગર હું નામનો ગંધર્વ હતો.
અને દેવલ ઋષિ જળની અંદર સ્નાન કરતા હતા અને એને દેવલ ઋષિની મસ્કરી કરી દેવલ ઋષિના પગ પકડ્યા અંદરથી. એટલે દેવલ ઋષિ એને શ્રાપ આપ્યો હતો કે તું અમારા ઋષિનું બ્રાહ્મણોનું અપમાન કરશ, તને હું શ્રાપ આપું છું. મગરની જેમ છુપેલો છો, તું બીજા જન્મમાં મગર થાઈશ. આ જે મગર હતો એ ગંધર્વ હતો અને આ જે હતો ગજેન્દ્ર હાથી તે બીજા જન્મ આગલા જન્મની અંદર ઇન્દ્રદ્યુમન નામનો રાજા હતો. પણ બંને જીવનમાં ભક્તિ કરી હતી એટલે આ જન્મની અંદર ભગવાને બેયનો ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી ભગવાન સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એક સમયે પોતાના સુખદેવજી કહે છે કે એક સમયે પોતાના હાથી ઉપર સવારી કરી દેવોના રાજા ઇન્દ્ર ફરવા નીકળ્યા હતા. સામે દુર્વાસા મુનિ મળ્યા. દુર્વાસા મુનિએ ઇન્દ્ર રાજા સામે આવે છે એટલે એને પુષ્પની માળા આપી. પુષ્પની માળા આપી પણ ઇન્દ્રને અભિમાન છે સંપત્તિનું, પોતાની સત્તાનું, એટલે એને પુષ્પની માળાનું અપમાન કર્યું. માળા લઈને હાથીની સૂંઢ ઉપર ફેંકી. હાથીએ સૂંઢમાંથી પગ નીચે ફેંકી અને પગ નીચે હાથી કચડવા લાગ્યો. દુર્વાસા મુનિને ક્રોધ ચડ્યો અને દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો કે સંપત્તિમાં તું શાન ભાન ભૂલો છે, તને મારો શ્રાપ છે કે તું દરિદ્ર થાઈશ, ત્યારે તને ભાન આવશે. દુર્વાસા અતિ ક્રોધી હતા. દુર્વાસા મુનિના શ્રાપથી સંપત્તિ તેની ચાલી જતા એને ભાન આવ્યું. ત્યારબાદ દૈત્યોએ ઇન્દ્રનું રાજ્ય જીતી લીધું. ઇન્દ્ર દરિદ્ર બન્યો. દેવો ભગવાનને શરણે ગયા, વિનંતી કરી કે અમને અમારું ઐશ્વર્ય અને અમારું સ્વર્ગનું રાજ્ય અમને પરત પાછું આપો ભગવાન. ભગવાને કહ્યું, સમયને ઓળખો, અત્યારે તો સમાધાન કરો અને પછી અમૃતપાન માટે સમુદ્રનું મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, હું તમને પીવડાવીશ, તમે તે પી અને અમર બની જશો. પરંતુ સમુદ્ર મંથનનું કામ ઘણું કઠિન છે, તમારા એકલાથી કામ નથી થવાનું. તેના માટે તમારે દૈત્યોનો પણ સહાય લેવી પડશે. તો દૈત્યોની સહાય કેવી રીતે લઈએ? એકબીજા વિરોધી છે. તો ભગવાનને કીધું કે અમે એને બોલાવીએ અને એ ન આવે તો કે એ નહીં આવે. પણ જે માણસ આપણો વિરોધી હોય ને એના તમારે વખાણ કરવા. તમે એના વખાણ કરશો ને એટલે એને ઘમંડ આવશે ને અભિમાન આવશે ને એટલે એ તમને મદદમાં આવશે. આવી રીતે જઈ દૈત્યોના વખાણ કર્યા દેવોએ. દૈત્યોને એમ કીધું કે આપણે બધાએ થઈને સમુદ્ર મંથન કરીએ, પણ એમાં અમારા એકલાથી ન થાય, કારણ કે તમે બધા શક્તિશાળી છો. તમે સાથ આપો તો આપણે બધા અમૃત પી શકીએ, અને અમૃત પીએ તો આપણે બધા અમર બની જશું. આવું દેવતાઓએ કીધું. દૈત્યો કે હાલો વાંધો નહીં, અમને પાહો ને? તો કે હા હા, આપણે બધા ભેગા મળીને પીશું. હવે ભગવાને મંદરાચળ લાવવા માટે અજિત રૂપ બનેલા ભગવાન ગરુડની પાખ ઉપર પર્વતને પધરાવ્યો છે અને તેને સમુદ્રના કિનારે લાવ્યા અને પછી વસુકીને પધરાવ્યા. મંદરાચળની રવાઈ બનાવી છે અને વાસુકીનું દોરડું બનાવ્યું છે. અમૃત મેળવવા માટે સમુદ્ર મંથનનું કામ શરૂ થયું છે. દેવતાઓ એમ કે છે કે આ રવાઈ બનાવી, હવે એને ખેંચવાની છે. દોરડાને ખેંચવું છે. તો દેવો અને દૈત્યો બે, એટલે દેવો કે અમે બધા કે આગળ રહી, તો ઓલા દૈત્યો કે નહીં, કે તમે પૂછડા ઉપર રહ્યો, અમે કે આગળ રહેવું. કે હવે વાસુકી નાગના મુખ પાસે બધા દૈત્યો રહ્યા અને આ બાજુ બધા દેવો રહ્યા, અને બધાએ આમ વલોણું શરૂ કર્યું. વલોણું શરૂ થયું, એમાં શેષનાગના મુખમાંથી ઝેર મીંડું ઓકાવા. તો કેટલી વસ્તુ બળવા લાગી. અમુક દૈત્યો તો એમનેમ બળી ગયા. આમ કરતા કરતા વધારે મંથન શરૂ થયું. વધારે મંથન શરૂ થતા થતા અંદરથી ઝેર નીકળ્યું. આ મનુષ્ય રૂપી દેહની અંદર મંથન તમે કરશો મનનું, તો એની અંદરથી સૌ પ્રથમ ઝેર નીકળશે. અને ઝેર કયું છે? તો કે કોકની નિંદા કરવાનું, કોઈનું ખરાબ કરવાનું, આ બધું ઝેર છે.
પછી એ ઝેરને કોઈ રાખી ન શકે. ઝેરને કોણ પચાવી શકે ભાઈ? સજ્જન હોય, કોઈ સંત આત્મા હોય, એ એને પચાવી શકે. તો સજ્જનતા લઈ આવવા માટે આપણે શું કરવું પડે? તો કે હરિનું સ્મરણ કરવું પડે. હવે ઝેર નીકળ્યું એટલે બધાય ભાગ્યા, દેવોય ભાગ્યા અને દેતીઓય ભાગ્યા. એ કે હવે આપણું કામ નથી અહીંયા, આ ઝેરને લીએ કોણ? એટલે બધા કે એક કામ કરો કે ભગવાન મહાદેવને બોલાવો. ભગવાન શિવજીના પાસે ગયા કૈલાસ પર્વત ઉપર. ભગવાન ભોળાનાથ સમાધિમાં બેઠા હતા અને સમાધિમાં બેઠા હતા અને એમાં જઈને બધાએ દેવો અને દેત્યોએ મળીને કીધું કે પ્રભુ, અમે સમુદ્ર મંથન કર્યું, એમાંથી ઝેર નીકળ્યું છે, તો એનો કાંઈક રસ્તો કરો. પાર્વતીજીએ ના પાડી, એ કે જાતા નહીં. કા? તો કે આને જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તમને બોલાવ્યા હતા, આમંત્રણ દીધું હતું? તો કે નહીં. તો કે હવે આ ઝેર નીકળ્યું ને એનાથી રહેવાતું નથી એટલે આપણને બોલાવા આવ્યા છે, એટલે જાતા નહીં તમે. કારણ કે આ લોકો જરૂરિયાત હોય ત્યારે જ બોલાવે છે. જો હારી હારી વસ્તુ નીકળી ગઈ હોત તો તમને કોઈ બોલાવવા ન આવત. એમ ઘણા એવા સ્થળો હોય આપણી જરૂરિયાત પડતી હોય ને ત્યાં જ આપણને બોલાવે. અને એ વસ્તુ આપણે સમજવી જોઈએ કે હવે આપણે બહુ ખોટું પાગલ થવાની જરૂર નથી કોઈ પાછળ. પાગલ થવું હોય તો ભગવાનની પાછળ થવાનું. હવે બધા એને પ્રાર્થના કરે છે ભગવાન શિવજીને, નથી આવતા, કારણ કે ઝેર તો કોઈ રાખી નથી શકે ભગવાન ભોળાનાથ સિવાય. બધા માંડ્યા પગે લાગવા એને કે શંભુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયાપો. શંભુ ચરણે પડે માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરે દર્શન શિવયાપો. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તમારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરે દર્શન શિવયાપો. શંભુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરે દર્શન શિવયાપો. નહેતી નહેતી જ્યાં વેદ કહે છે મારું નીતડું ત્યાં ધાવા ચાહે છે. નહેતી નહેતી જ્યાં વેદ કહે છે મારું ચિતડું જ્યાં જવા જાય છે. સારા જગમાં છે તો વસુ તારામાં હું શક્તિ આપો. દયા કરે દર્શન શિવયાપો. જય મહાદેવ. આપો દ્રષ્ટિ માતે જયનો આરે
પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે દયા કરો ને તમે પધારો ને ભગવાન શિવજી પધાર્યા છે. માતાજીને કહે છે કે ભલે ને લોકોનું આપણને પૂછ્યું ન હોય, આપણને માન ન દીધું હોય, આપણને બોલાવ્યા ન હોય, પણ છતાંય એને જરૂર પડી છે ને તો આજ આપણે જવું જોઈએ. એ અંદરથી હોવું જોઈએ આપણા જીવનમાં. કે આજ ઘણી વખત આપણને એવું થાય કે આ માણસ અમને બોલાવતો નથી, અમારી હારે વ્યવહાર નથી, અમને ક્યાંય જવા દેતો નથી, અમે ત્યાં કોઈ જાતા નથી, પણ કદાચ આપણને બોલાવે ને ત્યારે આ દેહ ધારણ કર્યો ને એમાં અભિમાન ન આવવું જોઈએ. આપણે છીએ શું, આપણી પાસે છે શું? હે, રાત્રે સૂવું હોય તોય આપણી સત્તા નથી, અને આપણે સવારે ઉઠવું હોય તોય આપણી સત્તા નથી, છતાંય આપણે અભિમાન કરીએ છીએ. ઊંઘ લેવી હોય ને તો ઈશ્વરની કૃપા હોય તો ઊંઘ આવે, બાકી તો ગમે એટલી ગોળીઓ ખાવ ને તોય નીંદર ના આવે. અને ઉઠવું હોય ને તો ઈશ્વરની કૃપા હોય તો ઉઠી શકો, બાકી સૂતા હોય ને તો સવારે 2-3 દી પછી કોકને ખબર પડે કે આ ભાઈ ગુજરી ગયા છે. આવી જિંદગી બનાવી દઈએ, છતાંય આપણને અંદરથી અભિમાન છે કે હું કંઈક છું. અહમ બ્રહ્મ, ભગવાન એક બ્રહ્મ છે, આપણે કાંઈ બ્રહ્મ નથી. આપણે એક ભ્રમ છીએ, આપણે એક નાશવંત છીએ. આપણા જીવનની અંદર આ દેહ આપ્યો છે ને તો દેહ દ્વારા હું એમ કહું છું યોગી ન થાવ તો કાંઈ નહીં, પણ જીવનમાં કોકને ઉપયોગી થાવ બસ. આ માનવ દેહ સાર્થક કરો. આજ ભગવાન ભોળાનાથ ગયા છે ને ઝેર લીધું, ભગવાને ગ્રહણ કર્યું અને ભગવાને ગટગટાવ્યું. હવે ભગવાને ક્યાં કર્યું, શું કર્યું? તો કે ઝેર છે ને એ કે પેટમાં ઉતારાય નહીં, તો ભગવાને અહીંયા ગળા સુધી રાખ્યું. હવે નીલ કેતા ઝેર અને કંઠ કેતા ગળું, એટલે કંઠમાં રાખ્યું નીલ, એટલે ભગવાનનું નામ પડ્યું નીલકંઠ. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન શિવજીએ ઉપદેશ આપ્યો સમાજને કે તમને કોઈના પ્રત્યે કદાચ ખરાબ ભાવના જાગે, કોઈના પ્રત્યે કદાચ દ્વેષ જાગે તો તમે પેટમાં ન રાખતા કોઈ દી. કારણ કે પેટમાં જો તમે રાખશો કોઈ પ્રત્યે કાતી તો તમે એકલા બળશો. અને જો કોઈની નિંદા કરવાનું મન થાય ને કોઈનું ખરાબ કરવાની ભાવના તમને થાય તો મુખમાંથી તમે કોઈની પાસે એનું પ્રદર્શન ન કરતા. કારણ કે જો બહાર પ્રદર્શન કરશો તો તમે સામે વાળાને બાળશો, કા તમે બળશો ને કા સામે વાળો બળશે. એના કરતાં એટલું ખરાબ કરવાની ભાવના આવે ને ત્યારે કંઠ સુધી રાખજો અને જીભથી ભગવાનના નામનો જપ કરજો. ત્યાર પછી ભગવાને સમુદ્ર મંથનની વધારે વલોણું શરૂ થયું અને વલોણું કરતા જાય છે એમ એમ અંદરથી રત્નો નીકળે જાય છે. ઉચ્ચે શ્રવા અશ્વ નીકળ્યો, દૈત્યોએ લીધો ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રએ લીધો પારિજાત અપ્સરાઓ નીકળી, અને તે દેવોએ લીધી. અને પછી લક્ષ્મીજી નીકળ્યા અને કૌસ્તુભ મણિ નીકળ્યો, એ ભગવાન નારાયણે ધારણ કર્યો. લક્ષ્મીજીને પોતાના વક્ષ સ્થળમાં સ્થાન આપ્યું છે. લોકોએ લક્ષ્મીજીને ભજે છે પણ લક્ષ્મી પતિને કોઈ ભજતું નથી. બધાને લક્ષ્મી જોઈ છે, એટલે કે લક્ષ્મી પૂજા કરો, પણ વિષ્ણુ પૂજા નથી કરવી. ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરો ને તો લક્ષ્મીજી આપો આપ આવે. આજ ઘણી વખત આપણે બૈરાઓ હારે સંબંધ ન હોય સારા, પણ એના ઘરવાળા હારે સંબંધો સારા હોય તો એનો ઘરવાળો આપણી આંટો મારવા આવે ને એટલે એના ઘરના ધરાર લઈને આવે. એમ ભગવાનની પૂજા કરવી હોય ને તો વિષ્ણુ ભગવાનની પૂજા કરશો, નારાયણની પૂજા કરશો તો લક્ષ્મીજી આપો આપ તમારી પાસે આવશે. એક વખત વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બંને જણાને વાત થતી હતી વૈકુંઠ ઉપર બેઠા બેઠા. એટલે ભગવાન વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી કહે છે કે તમારા ભક્તો આમાં કેટલા? લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે તમારા ભક્તો કેટલા? તો ભગવાન વિષ્ણુ ભગવાને કીધું કે બધાય મારા ભક્તો જ છે, મારા નામનું સ્મરણ કરે છે. કે સાચા ભગત કેટલા? તો કે બધાય સાચા જ છે. વિષ્ણુ ભગવાન કે લક્ષ્મીજી કે મને લાગતું નથી આ તમારા ભક્તો હોય. તો કે તો તારે જોવું જ? તો કે હા. તો કે હાલ આપણે પૃથ્વી લોકમાં જાય.
વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બંને સાધુના રૂપમાં આવ્યા. સાધુના રૂપમાં આવ્યા. એક વિશાળ મોટો બંગલો હતો અને ન્યાકણે એકલાસ લક્ષ્મી નારાયણની મૂર્તિ, અંદર મંદિર, અંદર બેલ, અંદર ઝાલર નગારા, એવડું દિવ્યથી દિવ્ય મંદિર બનાવ્યું હતું ઘરમાં. અને બે સાધુના વેશમાં આવીને કીધું કે અમે યાત્રાએ નીકળ્યા છીએ બંને. ના, વિષ્ણુ ભગવાન એકલા આવ્યા, લક્ષ્મીજીને સાઈડમાં રાખ્યા. લક્ષ્મીજીને વિષ્ણુ ભગવાન આવ્યા કે હું પદયાત્રામાં જાઉં છું, મારે અહીંયા એક રાત ઉતારો કરવો છે. વિષ્ણુ ભગવાનને કીધું ઉતારો કરવાનું. એટલે ઓલા બધા કે સત્સંગી હતા, સારા હતા, એટલે એને એમ કીધું કે કાંઈ વાંધો નહીં મહારાજ, અહીં તો રૂમની વ્યવસ્થા ઘણી છે, કે આરામ કરો, સવારે તો નીકળી જવું છે. હવે વિષ્ણુ ભગવાનને સાધુના રૂપમાં એને આદર સત્કાર કર્યો, આસન આપ્યું, રહેવા માટે, જમવા માટે બધી સુવિધા કરી દીધી. સવાર પડ્યું એટલે મહારાજને પૂછ્યું કે મહારાજ તમારે રોકાવો ને આજનો દિવસ, હજી અમારે ત્યાં સાધુ સંતો આવે તો અમને આનંદ આવે. બાપુ કે હાલો રોકાઈ જાય. વિષ્ણુ ભગવાન કહે કે મારા ભક્તો છે એટલે મારે રોકાવું જ પડે. રોકાઈ ગયા ભગવાન. હવે સવારના 10 વાગ્યા ના હતા, લક્ષ્મીજી સાધ્વીના રૂપમાં આવ્યા. એ રૂપમાં આવ્યા એટલે એને એમ કીધું કે આ બંગલામાં ગયા છે ને મારા નારાયણ, હવે હું જાઉં ત્યાં. હવે એ ત્યાં ગયા. એ કે હું કે સાધ્વીજી છું ને પદયાત્રામાં નીકળી છું અને મને અહીંયા સાંજ સુધી કોક રોકાવા દે ને તો હું થાકી ગઈ છું. કે બોલા કે આવો દેવી, અમારે મહારાજ એક અંદર આવ્યા છે. કે તમે એક રૂમ તમને આપી દેવું, તમે એમાં સેવા પૂજા કરજો. અમારા આંગણામાં સાધુ સંતો ક્યાંથી? લક્ષ્મીજી આવ્યા, લક્ષ્મીજીને બોલાવ્યા, લક્ષ્મીજીનું આસન દીધું, એને વ્યવસ્થિત કરી દીધું. હવે શરૂઆત થઈ બેયની. બંને જણા બપોરે જમવા બેસાડ્યા. હાઈ ક્લાસ 56 ભોગ બનાવ્યા ગરધણીએ, જમાડ્યા અને થાળી ને વાટકો જે દીધા હતા ને એમાં વિષ્ણુ ભગવાને જમી લીધું. વિષ્ણુ ભગવાનની થાળી એમનેમ હતી જમીન. આ બાજુ લક્ષ્મીજીએ જમી લીધું, પણ એને થાળીને વાટકાને હાથ અડાડ્યો ને તો સોનાના થઈ ગયા. સોનાની ચમચી થઈ ગઈ, સોનાની થાળી થઈ ગઈ, સોનાનો વાટકો થઈ ગયો. આ બધું સોનાનું બની ગયું. લક્ષ્મીજી એને અડાઈને અને ઓલા વિષ્ણુ ભગવાન જમ્યા ને એ થાળી એવી ને એવી સ્ટીલની રહી. એટલે કે આમાં ફેરફાર ન થયો. એટલે ઓલા ઘરધણી જોવા માંડ્યા. એ કે માતાજી આવ્યા છે ને એમાં કઈક ચમત્કાર છે. તો ઓલા કે બપોર પછી એ વિષ્ણુ ભગવાને કીધું, કે માતાજીએ કીધું કે હવે મારે નીકળવું છે. વિષ્ણુ ભગવાન કે હવે મારે નીકળવાનું છે. કે તો ઓલા કે બાપુ તમારે જવું હોય તો જાઓ, માતાજી ભલે રોકાણા. એટલે લક્ષ્મીજીએ ઈશારો કર્યો વિષ્ણુ ભગવાનને કે આ તમારા ભગત નથી, મારા છે. તો વિષ્ણુ ભગવાન ત્યાંથી હાલતા થયા. થોડોક સમય થયો એટલે પાછા બે લક્ષ્મી નારાયણ બે ભેગા થયા. એ કે હવે જોવું છે? તો વિષ્ણુ ભગવાન કે મને તો ઉપરથી એમ લાગતું હતું કે બધા ભક્તો જ છે, પણ આમાં તો કઈ નક્કી ન થયું. કે તો હાલ હવે બીજી જગ્યાએ જ્યાં હાઈ ક્લાસ ભગવાન નારાયણની પૂજા થતી હતી, હાઈ ક્લાસ પંચામૃતથી ભગવાનને નવડાવતા હતા રોજ, અને એવી બધી પૂજાઓ થતી હતી લક્ષ્મીજીની, નારાયણની. વિષ્ણુ ભગવાન ત્યાં સાધુના રૂપમાં ગયા. કે હું નીકળો છું હાલીને, મારે કે અહીંયા રાતવાસો કરવો છે. તો કે રોકાવો. અરે બાપુ અમારી ત્યાં ક્યાંથી રોકાય? રોકાઈ ગયા. સવાર પડ્યું, લક્ષ્મીજી આવ્યા સાધ્વીના રૂપમાં. કે મારે રોકાવું, એને રોકાવા દીધા. બંનેને બપોરે જમવા બેસાડ્યા. લક્ષ્મીજી કે હવે ચાલુ થાય છે ભક્તિ, હવે તમારી મારી. લક્ષ્મીજી હાથ અડાડ્યો, થાળી વાટકો ચમચી સોનાના વિષ્ણુ ભગવાનના હતા એવા ને એવા. વિષ્ણુ ભગવાન બપોરે કે હવે હું નીકળું. કે માતાજી કે હું નીકળું. ઓલા કે ના ના માતાજી રોકાઈ જાઓ તમે. વિષ્ણુ ભગવાનને કે તમે જાઓ. લક્ષ્મીજી કે જોયું આ બીજું ઘર. એવા અનેક ઘરની અંદર આટા માર્યા. બધી જગ્યા ઉપર આવું જ થયું. કે આ બધા પૂજારી મારા છે, તમારા કોઈ નથી. એમાં એક નેહડા જેવું મકાન હતું ગાયરનું, અને ઉપર તંબુ તાણેલું, અને એમાં એક વૃદ્ધ ડોશીમાં, એને સંતાન નહોતા, અને બાપા બંને રહેતા હતા અને હરિનું ભજન કરતા હતા. આખો દિવસ હરિનું નામ લેતા હતા. વિષ્ણુ ભગવાને ન્યાય જોઈ અને એ તંબુની અંદર જઈને પૂછ્યું કે મારે હાલવા નીકળો છું, કે મારે અહીં રોકાવું છે.
તા ઓલા કે અમે માજી ને બાપા બે છીએ, અમારે છોકરા નથી કોઈ, એટલે તમે એક કામ કરો, તમે તારે રોકાઈ જાવ, 3 જણા હમાઈ જાવ તોય થોડીક જગ્યા વધશે. વિષ્ણુ ભગવાન રોકાઈ ગયા. રાત સવાર પડ્યું એટલે કે મારા ઘરમાં તો જે હશે એ હું તમને જમવાનું દઈશ. અમે બે માણા કે મજૂરી કરી છે, જીવન ગુજરાન હલાવી અને હરિનું સ્મરણ કરી આખો દિવસ એક ટાઈમ જમી છે. 2 જણા એના માટે વ્યવસ્થા કરે છે. એટલામાં માતાજી આવ્યા, લક્ષ્મીજી આવ્યા એટલે કે મારે બપોર સુધી આરામ કરવો છે, મને રહેવા દેવો. તો કે હા, એક બાપુ આવ્યા છે, તમે રહ્યો, આપણે 4 જણા એક ઝૂંપડામાં રહેશું. એ કે બપોરે કાંઈક પ્રસાદ મળે એમ હોય તો કે હા, અમારું થાય તમારું થાય. બંને માજી અને બાપા બે નારાયણનું નામ લેતા લેતા રસોઈ બનાવે છે. રસોઈ બનાવી, થાળી કરી, જયમાં ને લક્ષ્મીજી કે હવે જુઓ તમે, શરૂઆત બંગલામાં બતાવ્યું ને, હવે તમને અહીંયા બતાવું. લક્ષ્મીજી જમી લીધું ને હાથ અડાડ્યો, થાળી, વાટકો, ગ્લાસ, ચમચી થઈ ગયા સોનાના. અને આ બાજુ વિષ્ણુ ભગવાનના એવા ને એવા રહ્યા. અને જમી લીધું ને એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે હવે હું રજા લઉં છું. તો કે હા મહારાજ, કદાચ આવવાનું થાય તો આ બાજુ આવજો. 2 માજી ને બાપા કે અને લક્ષ્મીજી કે હું હવે નીકળું જ છું. કે તો કે હા વાંધો નહીં, નીકળો. કે પણ બેન એક વાત સાંભળો. કે તો કે શું? કે આ થાળીને વાટકા સોનાના કર્યા ને તમારી ભેગા લેતા જાઓ. અમે તો ગરીબ માણસ છીએ, અમે તો હરીને ભજવા વાળા છીએ, અને આ સોનાના થાળી વાટકાને અમારે શું કરવા છે? આ તમે લેતા જાઓ. આવું કંઈક જેને જોતું હોય ને એને આપો, અમારે નથી જોતું. અમારે તો તમારા જેવાની સાધુ સંતોની સેવા થાય ને એટલું અમારા જીવનમાં ધન્ય છે. વિષ્ણુ ભગવાને કીધું કે જોયું? તો કે પ્રભુ આ એટલામાં એક જ નીકળું એવું ઘર. એમ ભગવાન ઉપરથી વિચાર કરે છે કે બધાય ભક્તો મારી ભક્તિ કરે છે, મારા મંદિરો બનાવે છે, પણ પૂજારી તો મારી ઘરવાળીના જ છે. તો ભગવાનનું ભજન કરો, વિષ્ણુ ભગવાનનું ભજન કરશો તો આપોઆપ લક્ષ્મીજી આપણા આંગણામાં આવશે. જેની જરૂર હોય એના માટે એના પરિવારને યાદ કરવા પડે. આજે આપણે ઘરની અંદર આપણે એમ કે ઓલા બેનને મારે આમંત્રણ દેવું, એને ઘરવાળાને આમંત્રણ ન દો તો એને ઘરવાળો આવવા દે ને ન આવવા દે. બ્રહ્મણ્યો બ્રહ્મકુદ બ્રહ્મા બ્રહ્મ વિવર્ધનમ બ્રહ્મજ્ઞનો બ્રાહ્મણ પ્રિય. અને ભગવાન વિષ્ણુને પ્રિય કોણ? તો કે બ્રાહ્મણ. બ્રાહ્મણોને આદર આપો, સત્કાર આપો, એને શ્રાદ્ધ હોય ત્યારે ભોજન કરાવો, દાન દક્ષિણા આપો, ઈશ્વર રાજી થાય છે. મંદિરના કોઈ પૂજારી હોય એને કંઈક આપો. આજે આપણે તો ઘણી જગ્યાએ મંદિરોમાં જતા હોય તો પૂજારીને હેરાન કરી કે એ પાણીનો લોટો ભરી લે ને ઓલું કરી દે ને આ કરી દે ને. એ કાંઈ આપણો નોકર છે? એ તો ભગવાનનો સેવક છે. મંદિરના કોઈ પણ પૂજારી છે ને ભગવાનના સેવક છે. ભગવાન ભેગા બેસે છે. આજ સામાન્ય એવો કોક નેતા હોય એની બાજુમાં સંબંધ ધરાવતા હોય તો એ હામો મળે તો આપણે એમ કહીએ કે આને તો ઓલા મંત્રી આયરે સંબંધ છે. તો એનું વર્ચસ્વ કેટલું હોય? તો જે ભગવાનનો મંદિરની અંદર બેઠો હોય પૂજારી, એ તો દેવાથી દેવ, આદિ અનાદિ કાળથી જે દેવતાઓ હાલ્યા આવ્યા છે અને આ પૃથ્વી હશે કે નહીં હોય તેદીના નેતા છે. તો એવા હેરે સંબંધ ધરાવતા હોય તો એને કેટલો પાવર હોવો જોઈએ. પણ આપણે એનું સન્માન કરવું જોઈએ, એને વંદન કરવા જોઈએ. એને ક્યારેય ખરાબ વચન લાગે ને એવું ક્યારેય બોલાય નહીં. હંમેશા નમ્રતાથી બોલો, વિવેકથી બોલો. આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ 3 વસ્તુ છે. તો ભક્તિના 2 પુત્રો છે. શું? તો કે જ્ઞાન, વૈરાગ્ય. તો એનો પતિ કોણ? ભક્તિનો પતિ છે વિવેક. આપણી અંદર ભક્તિ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, પણ વિવેક ન હોય કે કોની હારે કેવું વર્તન કરવું, કેને કેમ બોલાવવા, એ ખબર ન પડતી હોય ને તો આ બધું નકામું છે. એટલે આપણે બધાને આદરથી બોલાવાના, બધાને માનથી બોલાવાના, બધાનું સન્માન કરવાનું. ક્યાં પૈસાના ચેક દેવા છે કોઈને સારું બોલવાથી? કાંઈ કોઈને દેવાનું નથી. સારી વાણી વાપરો જીવનમાં. આમ કરતા કરતા સમુદ્ર મંથન માંથી અમૃત નીકળ્યું ને આ ભગવાન એમ કે છે સમુદ્ર મંથન કર્યું, એમાંથી ઝેર, મણી, લક્ષ્મી બધું નીકળ્યું.
પછી અમૃત નીકળે. એમ આ મનરૂપી મંથન જો તમે અંદરથી કરશો, ભગવાનના નામનો જપ કરશો, તો અંદર મંથન શરૂ થશે એટલે પેલા ખરાબ વિચારો આવશે, આપણને કોકનું ખરાબ કરવાની ભાવના આવશે, ખરાબ સાંભળવાની ઈચ્છા થશે. આ બધું નીકળી જાય ધીરે 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 કરતા. એ રોજ આનું રટણ કરશો ને એટલે એક સમય એવો આવશે કે અંદરથી અમૃત નીકળશે. પછી આપણી વાણીમાં ફેરફાર થશે. અમૃત નીકળવું એટલે બધાએ કીધું કે આ ઘડો લ્યો, અમે પી બધા જટવા માંડ્યા. ભગવાને વિચાર કર્યો કે દેતીઓ જોરુકા છે થોડાક, કારણ કે જાડી બુદ્ધિ ના હોય ને એ બહુ બુદ્ધિ, એ તાકાતવાળા હોય. એટલે કે આ શક્તિશાળી છે ને, દેવોના હાથમાં કાંઈ આવવા નહીં દે. એટલે એને શું કર્યું? મોહિની રૂપ ધારણ કર્યું ભગવાને. મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન ગયા સ્ત્રીના શણગારમાં, એવું સુંદર સ્ત્રીનો શણગાર લીધો ભગવાન મોહિની સ્વરૂપમાં. ભગવાન આયલા જાય છે આમ લટકા કરતા કરતા, ધીનક ધીનતા એવા લટકા કરે છે ભગવાન નારાયણજી સ્ત્રીના સ્વરૂપની અંદર. રૂમક ઝુમક રૂમક ઝુમક ચાંજરા ખખડે છે, બાલીઓ ઠનકે છે અને બાલની લટો ઉડે છે ભગવાનની. દેતીઓ બધાય જોયું એટલે કે આવી સરસ સુંદર સ્ત્રી આ એવી ક્યાંથી? તો એને પૂછ્યું કે હે દેવી આપ કોણ હે? તો દેવીએ આમ મોઢું ફેરવીને હાલતા થઈ ગયા. દેતીઓ વધારે ગયા દોડતા દોડતા પાછળ. એ કે દેવી આપકી શાદી હો ગઈ કે નહીં હુઈ? દેવીજીએ તોય હામું ન જોયું, હાલતા થયા અને દેતીઓ પાછળ દોડ્યા. દેતીઓના હાથમાં ઘડો હતો. એટલે ભગવાને કીધું ये क्या है आपके हाथ में? तो कि ये घड़ा है. ओहो इस घड़े का क्या करना? एम કરીને હાલતા થયા. તા બોલા કે લો આપકો હમ દે દેતે હે. વિષ્ણુ ભગવાનને દઈ દીધો ને લઈ લીધો ઘડો. વિષ્ણુ ભગવાન કે હું તમને ગમું છું? તો કે હા. ખરાબ માણસ હોય એને સ્ત્રીમાં વિચારધારા જાગે એટલે કે તમે મને ગમો છો. તો કે ગમું છું ને, તો એ કે હું આ તમને મારી હાથે પાઈશ. તો કે હા તમે જેમ કયો એમ. તો કે હવે એક કામ કરો કે આ બધા કોણ છે? તો કે દેવ. તો કે તમે? તો કે દેતીઓ. તો કે વાંધો નહીં, હવે બધાની પંગત અલગ કરો એટલે બધાને ભેગું ન થાય. કે મારે બધાને અમૃત પાવું છે. એમાં એક સાઈડની અંદર દેતીઓને બેહાડ્યા ને એક સાઈડની અંદર દેવોને બેહાડ્યા. એટલે ભગવાને શું કીધું? મોહિની ભગવાને એ કે સૌ પ્રથમ હું આ અમૃત તમને પાઈશ. અમૃત હું તમને પાઈશ. કેને? તો કે દેવોને. શું કામ? તો કે નીચેનો તરનો માલ ઘાટો હોય કે એ હું દેતીઓને કે તમને પાઈશ. એ કે હા પાવ. આમ બધાયનો વારો આવ્યો ને બધાને પાવા લાગ્યા. એમાં રાહુ અને કેતુને ખબર પડી ગઈ. રાહુ અને કેતુને ખબર પડી ગઈ. હવે દેવોને પાઈ દીધું ને પાછળ વૈદો ઘડો. ઘડો દેતીઓની પાસે ઘા કર્યો એટલે કે આપણી આરે દગો થઈ ગયો. આ આવ્યો છે વિષ્ણુ. એ કે સ્ત્રીના રૂપમાં. એ કે મારો ભગવાનની સાડી પડી ગઈ ને ભગવાન ભાગ્યા દોટ મૂકતા ભગવાન ભાગ્યા. દેવર્ષિ નારદજીએ શિવજી ભગવાનને કીધું કે માતા, એ કે વિષ્ણુ ભગવાને સ્વરૂપ ધારણ કર્યું. તો કે કેવું? તો કે સ્ત્રીનું તમે જોયું? તો કે ના. તો કે હા જાઓ જોઈ આવો. વિષ્ણુ ભગવાન પાસે ગયા તો વિષ્ણુ ભગવાન કે પ્રભુ એ બધાને જોવાનું હોય, તમારે ન જોવાનું હોય. તો કે મને બતાવો. ત્યારે ભગવાન મહાદેવને એવી સુંદર બગીચો બનાવ્યો. એમાં એક સ્ત્રી રમે છે દડાથી. ભગવાન શિવજી અરે વાત કરે વિષ્ણુ ભગવાન. ત્યાં નજર ભગવાન ભોળાનાથની પડી ગઈ. વાં એને મળવા માટે દોડવા ગયા. એની બાજુમાં ગયા ને એને સ્પર્શ કર્યો. ત્યાં તો હરિ અને હરનું મિલન થઈ ગયું. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. પછી ભગવાન સુખદેવજી મહારાજ આગળની કથા કહે છે કે રાજા દૈત્યો હાર્યા એટલે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યજી હતા. શુક્રાચાર્યજીએ તેનો પરમ ભક્ત હતો, એનું નામ હતું બલિ. બલિને કીધું તું 100 યજ્ઞ કર. સૌ પ્રથમ બલિએ પુરુષાર્થ આદર્યો. દૈત્યોના ગુરુ શુક્રાચાર્યએ તેની પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો અને યજ્ઞના કુંડમાંથી સર્વજીત રથ નીકળ્યો અને રથ દ્વારા બધા દેવોનો પરાજય કર્યો. ઇન્દ્રનું પણ શાસન પોતે લઈ લીધું. બલિ રાજાએ એવો સંગ્રામ કર્યો કે સ્વર્ગનું રાજ્ય પાછું લઈ લીધું અને બલિ રાજાએ ઇન્દ્રાસન ઉપર બેઠા હતા.
શુક્રાચાર્યએ પોતાના શિષ્યના હિત વિચારી તેને કહ્યું કે જો તું 100 અશ્વમેઘ યજ્ઞ કરીશ તો તને ઇન્દ્રની પદવી કાયમીને માટે પ્રાપ્ત થશે. હવે આ બાજુ દેવોની માતા આદિતિને ઘણું દુઃખ થયું. તેને પોતાના પતિ કશ્યપ ઋષિને કીધું કે પ્રભુ, મારા દેવો બધા દુઃખી થયા છે, દૈત્યોએ એનું રાજ્ય લઈ લીધું છે, બધું છીનવી લીધું છે, તો કૃપા કરો. તો કે કૃપા કરવા માટે આપણે નારાયણને યાદ કરવા પડે. ભગવાન નારાયણને પ્રાર્થના કરી, ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને ભજન કર્યું. અને કશ્યપ ઋષિએ કીધું કે દેવી, તમે પયો વ્રત કરો. 10 દિવસનું પયો વ્રત છે કે કેવલ દૂધ ઉપર રહેવું, મૌન વ્રત ધારણ કરવું, ભગવાન નારાયણને અગ્નિમાં આહુતિ દેવી અને માટીથી સ્નાન કરવું. આવું તમે 12 દિવસ સુધી કરશો એટલે પરમાત્મા તમારે ઘરે પ્રગટ થશે. આદિત્યએ વ્રત કર્યું અને વ્રત કરવાથી તેને ત્યાં પરબ્રહ્મ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ ભગવાન પ્રગટ થયા. આ વખતે ભગવાને જન્મ નથી લીધો. જન્મતા વેદ કેવું સ્વરૂપ બતાવ્યું તો કે 4 હાથ, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા કશ્યપ ઋષિના આશ્રમની અંદર ભગવાન પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. હવે કહે છે કે હું તમારે ત્યાં પુત્ર રૂપે આવ્યો છું, કારણ કે સમય બહુ ટૂંકો છે. કારણ કે વાં જો અશ્વમેઘ યજ્ઞ શરૂ થઈ ગયો છે બલિરાજાનો, એ યજ્ઞ જો પૂર્ણ થઈ જશે તો આ ઇન્દ્રનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય, દેવોની પાસે જે કાંઈ છે એ હંમેશને માટે બલિ પાસે રહેશે. એટલે ભગવાન કહે છે કે હું તમારે ત્યાં આવ્યો એટલે મારી બાળ લીલા નથી, મારા પ્રત્યે તમે વાત્સલ્ય ભાવ રજૂ નહીં કરી શકો. હવે ભગવાન કેવી રીતે પ્રગટ થયા તો કે 7 વર્ષના બટુક સ્વરૂપે. અને ભગવાને કીધું કે મને જલ્દી જ્ઞાન આપો, શિક્ષા આપો, દીક્ષા આપો અને યજ્ઞો પવિત્ર ધારણ કરાવો. યજ્ઞો પવિત્ર ધારણ કરાવી વામનજીને. અને બ્રહ્માજીએ અને કુબેરજીએ ભિક્ષાપાત્ર આપ્યું. માતાના આશીર્વાદ લઈ અને બટુક વામન 7 વર્ષના બટુક સ્વરૂપે ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય છે. ક્યાં તો કે કચ્છ ભુજની અંદર, ભરૂચની અંદર 100 અશ્વમેઘ યજ્ઞ બલિરાજા કરતા હતા. અને યજ્ઞ મંડપની અંદર મોટા મોટા ઋષિઓ યજ્ઞાદિ કરે છે. એમાં ભગવાન વિષ્ણુ પરમાત્મા વામનના સ્વરૂપમાં હાથમાં કમંડળ, ચર્મ માળા છે અને ભગવાનનું એવું લલાટ શોભે છે.